રામ રામ અને જય ગરવી ગુજરાત. કેમ છો બધા? આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ, અત્યારે આપણું ગુજરાત એક અલગ જ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ભૌતિક, બીજી તરફ આર્થિક અને સામાજિક દબાણો, બધું જ જાણે એક સાથે ચાલી રહ્યું છે. તો આજે આપણે આ બધી જ બાબતોને એકદમ સીધી, સચોટ અને તટસ્થ રીતે સમજવાના છીએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. તો જુઓ, હાલમાં રાજ્યમાં એક સાથે ઘણી બધી ઘટનાઓ બની રહી છે અને તેની સીધી અસર આપણા સૌના રોજબરોજના જીવન પર પડી રહી છે. જરા કલ્પના કરો, એક બાજુ કાળઝાળ ગરમી અને પાણીની ગંભીર કટોકટી, બીજી બાજુ આપણા ખિસ્સા ખાલી કરી દેતા પેટ્રોલ ડીઝલના વધતા ભાવો અને આ બધાની વચ્ચે સ્થાનિક સ્તરે વધતો તણાવ અને ઘર્ષણ. આ બધું જ સ્પષ્ટપણે બતાવે છે કે આપણું રાજ્ય અત્યારે કેટલા ભારે પ્રેશરમાં છે, રાઈટ? હવે આ હાઈવે પર થયેલા એક ગંભીર અકસ્માતની જ વાત લઈએ. એક આરટીઓની ગાડી ફૂલ સ્પીડમાં જતી હતી અને અચાનક જ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ. ગાડીની હાલત એવી થઈ ગઈ કે આગળનો ભાગ સાવ ભૂક્કો બોલી ગયો. અંદર બે આરટીઓ ઇન્સ્પેક્ટર અને એક ડ્રાઈવર હતા, જે ત્રણેયને નાની મોટી ઈજાઓ પહોંચી છે. પણ અહીં એક બહુ સારી વાત એ બની કે પોલીસ આવે એ પહેલાં જ આસપાસના સ્થાનિક લોકો અને પસાર થતા વાહન ચાલકો તરત જ મદદે દોડી આવ્યા. તેમણે જાતે જ રસ્તો ક્લિયર કર્યો અને ઘાયલ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા. ખરેખર લોકોની આ જાગૃતતાને સલામ કરવી પડે. હવે પોલીસે અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરી દીધી છે. હવે થોડી વાત કરીએ સામાજિક તણાવની. બનાસકાંઠાના દિયોદરમાં એક મોટો મામલો સામે આવ્યો છે. થયું એવું કે તાલુકા પંચાયતની ચૂંટણી રદ થવાની જાહેરાત થઈ અને બસ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. સભા મુલતવી રાખીને બહાર નીકળેલા એસડીએમ ડીએન કાચુમને લગભગ 60થી 70 લોકોના ગુસ્સે ભરાયેલા ટોળાએ ઘેરી લીધા. વાત એટલી વણસી ગઈ કે ઉગ્ર બોલાચાલી અને સીધી ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. સરકારી ફરજ પરના અધિકારી સાથે સીધી છપાઝપી. હવે આ હિંસક હોબાળામાં દિયોદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને 10 જેટલા સ્થાનિક કોંગ્રેસ આગેવાનો તથા અન્ય અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી છે. આગળ વધતા પહેલા એક નાનકડી વિનંતી. જો તમને અમારી આ સચોટ માહિતી પસંદ આવી રહી હોય તો આપણી આ આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આવી જ મહત્વની અપડેટ્સ મળતી રહે. ચાલો હવે વાત કરીએ આર્થિક ગરમીની, એટલે કે ભાઈ મોંઘવારીની. માત્ર વાતાવરણનું તાપમાન નથી વધી રહ્યું, પેટ્રોલ ડીઝલના ભાવો પણ આસમાને જઈ રહ્યા છે. પેટ્રોલના ભાવમાં સીધો જ ₹2.61 ઉછાળો આવ્યો છે. વિચાર કરો, જ્યારે પહેલેથી જ મોંઘવારીનો માર પડતો હોય ત્યારે આ રીતે અચાનક ઈંધણના ભાવ વધે તો સામાન્ય માણસના બજેટના તો સીધા જ લીરા ઉડી જાય ને. આ ખરેખર આપણા સૌ માટે એક મોટો ઝટકો છે. અને સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. આ કોઈ એક વખતનો ભાવ વધારો નથી. તમને જાણીને નવાઈ લાગશે કે 15થી 25 મેની વચ્ચે, એટલે કે માત્ર 10 જ દિવસના ટૂંકા ગાળામાં આ ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ₹2.61 વધારો થતાં નવો ભાવ ₹101.66 થઈ ગયો છે. મતલબ પેટ્રોલ હવે ₹100 પાર. ડીઝલની વાત કરીએ તો તેમાં પણ ₹2.69 વધારો થયો છે, એટલે નવો ભાવ પહોંચ્યો ₹97.78 પર. છેલ્લા 10 દિવસનો ટોટલ મારીએ ને તો પેટ્રોલમાં કુલ ₹2.72 અને ડીઝલમાં ₹2.67 વધારો થયો છે. આંકડા સાંભળીને જ ખિસ્સા ખાલી થઈ રહ્યાનો અહેસાસ થાય છે ને. આર્થિક મુશ્કેલીઓ તો છે જ, પણ સાથે સાથે કુદરતી અને પર્યાવરણીય પડકારો પણ આપણી સામે મોં ફાડીને ઊભા છે. ગરમી એટલી બધી છે કે રાજ્યના ડેમ અને જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. આ આંકડાઓ જુઓ, ખરેખર ચિંતા ઉપજાવે તેવા છે. 10 જેટલા મોટા ડેમમાં પાણી ઘટ્યું છે, પણ કચ્છના જળાશયોની હાલત સૌથી ખરાબ છે. ત્યાં માત્ર 33% જ પાણી બચ્યું છે. આખા રાજ્યની વાત કરીએ તો 88 જળાશયો એવા છે જ્યાં પાણીનું સ્તર 20%થી પણ નીચે જતું રહ્યું છે અને કુલ 207 જળાશયોનું સરેરાશ જળસ્તર હવે ઘટીને માંડ 55.24% થઈ ગયું છે. આ ભવિષ્યની જળ કટોકટીનો બહુ જ સ્પષ્ટ સંકેત છે. પણ કહેવાય છે ને કે જ્યારે કુદરત રૂઠે ત્યારે સમાજમાંથી જ કેટલાક લોકો મદદ માટે આગળ આવે છે. જે ગ્રામીણ વિસ્તારોમાં લોકો પીવાના પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે, ત્યાં સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ એટલે કે નીતિન જાની અને તેમની ટીમ બહુ જ સરાહનીય કાર્ય કરી રહી છે. તેઓ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો લઈને સીધા ગામડાઓમાં પહોંચી રહ્યા છે. તમે જુઓ, નાના બાળકો, મહિલાઓ, વડીલો સૌ લાઇનમાં ઊભા રહીને પોતાના વાસણો અને બેડા ભરી રહ્યા છે અને ખજૂરભાઈ પોતે ત્યાં ઊભા રહીને તેમને મદદ કરી રહ્યા છે. ખરેખર આ રાહત કાર્ય જોઈને થાય કે માનવતા હજુ જીવંત છે.
તો આજના આ પૂરા એક્સપ્લેનર પછી એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. કાળઝાળ ગરમી, આસમાને પહોંચતી મોંઘવારી અને અચાનક ફાટી નીકળતો સામાજિક તણાવ, જ્યારે આ બધું જ એકસાથે વધી રહ્યું છે, ત્યારે આપણે સૌ ગુજરાતના લોકો આ પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે કરીશું? આર્થિક બોજ અને કુદરતી સંકટ વચ્ચે આપણે કઈ રીતે અનુકૂલન સાધીશું? આવનારો સમય આનો ઉકેલ કઈ રીતે લાવે છે તે જોવું ખરેખર બહુ જ અગત્યનું બની રહેશે. તો બસ આજના આ મહત્વના એક્સપ્લેનરમાં આટલું જ. આ વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. જતા ફરીથી યાદ અપાવી દઉં કે જો તમને અમારી આ રજૂઆત પસંદ આવી હોય અને આ વીજ સાચી અને સચોટ માહિતી આગળ પણ જોઈતી હોય તો આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને અત્યારે જ લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.